જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 18/8/2021. હવે ધોરણ 7ની અંદર આપણે પાઠ છે 10, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો પાઠ 9 હતો આપણું ઘર પૃથ્વી. તો એ પછી જોયા પછી પાઠ છે 10, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો કે પૃથ્વી સૂર્યમંડળનો એક જ માત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. જો આજે પૃથ્વી ઉપર આ પર્યાવરણ ન હોત તો આજે આપણું અસ્તિત્વ પણ ન હોત. આ પર્યાવરણને કારણે જ માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ છે. તો પર્યાવરણનો શબ્દ 2 શબ્દનો બનેલો છે. કેટલા શબ્દનો બનેલો છે? તો કે 2 શબ્દનો. તો કે પરી વત્તા આવરણ. આપણે એની સંધિ છૂટી પાડીએ તો કે પરી વત્તા આવરણ, તો કે પર્યાવરણ. અહીંયા પરી એટલે એવો શબ્દ થાય છે કે આજુબાજુ કે ચારે બાજુ આવરણ, એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પટ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. તો અહીંયા તમે પર્યાવરણનો અર્થ સમજ્યા કે પરી સંધિ છૂટી પાડી દો કે પરી વત્તા આવરણ એટલે કે પર્યાવરણ. આમ 4 વિશિષ્ટ આવરણો આવેલા છે. પહેલું છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે આપણે જોઈએ પર્યાવરણના ઘટકો. તો કે પર્યાવરણના ઘટકો શું છે? તો કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. ક્યાં ક્યાં? પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું છે જીવાવરણ. આ 4 આવરણો છે એ પર્યાવરણના મુખ્ય ઘટકો કહેવાય છે. આ 4 આવરણો આપણે ધોરણ 6ની અંદર આનો અભ્યાસ તો કરી ચૂક્યા છીએ. એટલે હવે આ પછી જે આવરણો છે એમાં આપણે ટૂંકમાં પરિચય મેળવશું. પહેલું છે મૃદાવરણ. કયું છે? મૃદાવરણ. તો મેં તમને આપણે 6થા ધોરણમાં વાત કરી હતી કે મૃદાનો અર્થ થાય છે માટી અથવા પોપડો. તો આ માટી અથવા પોપડો જેનું આવરણ બનેલું છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. પરંતુ આ પોપડો છે એ ઘન પદાર્થનો બનેલો છે. શેનો બનેલો છે? ઘન પદાર્થનો. તો આ પોપડો છે એ ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. શેનો બનેલો છે પોપડો? તો કે ખડક, માટી અને ખનિજોથી બનેલો છે. આવી રીતે મૃદાવરણની બહુ વિવિધ ઉપયોગિતા આવેલી છે. સજીવ સૃષ્ટિ માટે, રહેઠાણ માટે, ખેતી માટે અને ઉદ્યોગ માટે આ મૃદાવરણ છે એ કાચો માલ પૂરો પાડે છે. બીજું જોઈએ જલાવરણ. તો કે જલાવરણ તો કે પૃથ્વી ઉપર જલાવરણ, જલ એટલે પાણી, જળ, પાણી એવો અર્થ થાય છે. તો કે પૃથ્વી ઉપર 29% જમીનનો ભાગ આવેલો છે, જ્યારે 71% આજે પૃથ્વી ઉપર પાણીનો ભાગ જોવા મળે છે. આમ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે કે જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખાવીએ છીએ. તો પર્યાવરણની અંદર આ જલાવરણ છે એ વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, તળાવો, નદીઓ વગેરેથી બનેલા છે. શેનાથી બનેલા છે? 4 વસ્તુ. પહેલી છે મહાસાગરો, બીજી છે સાગરો, ત્રીજું સરોવરો અને ચોથું છે નદીઓ. આમ પાણી જીવસૃષ્ટિ માટે અગત્યનો એક સ્ત્રોત છે.
આમ મહાસાગરો એ સંસાધનોના ભંડાર કહેવાય છે. ત્રીજું છે તો કે શું આવ્યું? વાતાવરણ. શું આવ્યું? વાતાવરણ. તો કે વાતાવરણ એ શું છે? પૃથ્વી ઉપર વાતાવરણનું મહત્ત્વ શું છે? તો કે પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. જો તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે વાતાવરણ એટલે શું, તો વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોથી બનેલું છે. પ્રશ્ન નંબર 2, વાતાવરણ શેનું બનેલું છે? તો વાતાવરણ છે એ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. આમ વાતાવરણ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે અને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આજે આપણે અનેક અવાજો સાંભળી શકીએ છીએ, જેવા કે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર અને પ્રસારણ વાતાવરણને આભારી છે. એટલે કે ધ્વનિ પ્રસારણ, આપણે એને સંદેશા વ્યવહારના જે બધા સાધનો, તમામ સાધનો છે એ શેને આધારે, આ બધા સાધનો છે એ શેને આધારે સાંભળી શકાય છે? તો કે ધ્વનિ પ્રસારણના કારણે આજે આપણે તમામ સાધનોના અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકે છે. ચોથું છે જીવાવરણ. તો કે જીવાવરણ એ આ 3 આવરણને આભારી છે. તો કે કયા કયા 3? તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ ત્રણેય જે આવરણો છે પૃથ્વી પરના, એ ત્રણેય આવરણો છે એને લીધે આજે જીવસૃષ્ટિ વ્યાપી છે. જો આ 3 આવરણો ન હોત તો આજે જીવસૃષ્ટિ શક્ય બનત નહીં. તેને જીવાવરણ પણ કહેવામાં આવે છે. વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો કે 3 વસ્તુનો. તો કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો. આમ જીવસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આમ પર્યાવરણના આપણે કેટલા પ્રકાર છે? મુખ્ય 2. તમને ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં આવે કે પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું કુદરતી પર્યાવરણ, બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે કે કુદરતે જે વસ્તુ આપણને બક્ષિત કરી છે તેને આપણે કુદરતી પર્યાવરણ કહેશું. તો કે એવા કોણ છે ફળો કે જે કુદરતી પર્યાવરણની અંદર આવે છે? તો કે ભૂમિ, જળ, હવા, પાણી અને વનસ્પતિ. આ બધી જ વસ્તુ છે એ શું છે? તો કે કુદરતી પર્યાવરણ. બીજું તો કે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત એટલે માણસે બનાવેલ તમામ વસ્તુ જે છે એને આપણે શું કહીશું? માનવ સર્જિત પર્યાવરણ. આમ પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર. પહેલું છે કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત. કુદરતી પર્યાવરણની અંદર આપણે જોઈએ તો જૈવિક ઘટકો આવેલા હોય છે. કેવા ઘટકો આવેલા? જૈવિક. તો કે વનસ્પતિ સૃષ્ટિ, બીજું છે પ્રાણી સૃષ્ટિ અને ત્રીજું છે માનવ સૃષ્ટિ. આ 3 વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. કેટલી વસ્તુ છે? 3 વસ્તુનો સમાવેશ થાય છે. તો કે કુદરતી પર્યાવરણની અંદર કઈ જૈવિક ઘટનાઓનો સમાવેશ થાય છે? તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોની અંદર
ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. 3 વસ્તુઓ. આમ માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી લઈને જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. હવે પછીનો ટોપિક છે તો કે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ નિર્મિત પર્યાવરણ એટલે કે માણસે જે કંઈ બનાવ્યું છે તે બધું જ વસ્તુ આપણે જે કહેવાય છે એ માનવ નિર્મિત છે. જો ભૂકંપ થવો એ માનવ નિર્મિત ન કહેવાય. પછી નદીઓમાં પૂર આવવું એ માનવ નિર્મિત ન કહેવાય. એ અચાનક કુદરતી જ છે બધી વસ્તુ. તો આ વસ્તુ શું દેખાડે છે? માણસે જે વસ્તુ બનાવી છે એની સાથે જે આંતરક્રિયા કરે છે એ બધી જ માનવ નિર્મિત પ્રક્રિયાઓ કહેવાય છે. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. માણસ કોના સાથે આંતરક્રિયા કરે છે? તો કે પર્યાવરણ સાથે, કે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળથી મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. જો આજે આદિ માનવ કાળથી આપણે જોઈએ છીએ કે મનુષ્ય છે એ ભટકતું જીવન જીવતો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એ એક જગ્યાએ સ્થિર રહેતો નહોતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. કે ગમે તે જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે પોતાને લાગે કે અહીંયા મારી માટે પાણી અને જમવાની વ્યવસ્થા એટલે કે શિકાર કરવાની અથવા પોતાના પેટ પૂરતું ભોજન મળી રહેશે એવી જગ્યાએ એ રોકાણ કરતો હતો. આમ તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતું. આપણે આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી, પરંતુ પરિવર્તન થયું અને જરૂરિયાતમાં ધીમે ધીમે વધારો થયો. આમ જેમ જેમ જરૂરિયાતમાં વધારો થતો ગયો તેમ મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી ગયો. આપણે કહીને કે જેમ જેમ મનુષ્ય છે એ આગળને આગળ બુદ્ધિ કૌશલ્યથી જેમ જેમ આજે પર્યાવરણનો ઉપયોગ કરતો ગયો એમ પરિવર્તન કરવાની રીતો અનેક શીખી ગયો. આમ ખેતી, પશુપાલન, ચક્રની શોધ, અગ્નિની શોધ અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે આજે મનુષ્ય પોતાના વૈસાની અંદર ઉત્પાદનમાં વધારો કર્યો છે. આમ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો. બીજું નામ શું છે? તો કે સાંસ્કૃતિક પર્યાવરણ. બીજું નામ શું આપ્યું છે? સાંસ્કૃતિક પર્યાવરણ. તો હવે આપણે એને આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર તમને આપ્યું છે, જુઓ. પહેલું છે તો કે જીવાવરણ. અહીંયા તમને બતાવેલું છે કે જીવાવરણ, બરાબર. પછી આ જીવાવરણ છે તે કોના ઉપર આધારિત રાખે છે? તો કે જલાવરણ ઉપર, મૃદાવરણ અને નીચે તમે જુઓ વાતાવરણ, બરાબર. આ 3 વસ્તુ બતાવે છે. જીવાવરણ તો કે જીવાવરણ ક્યાં છે? પૃથ્વી ઉપર. તો પૃથ્વી ઉપર છે તો પૃથ્વી છે એ 3 વસ્તુ ઉપર આધારિત રાખે છે. તો પહેલું છે મૃદા એટલે માટીનો પોપડો, બરાબર. તો આ સજીવો છે એ અહીંયા માટીના પોપડા ઉપર, જલાવરણ ઉપર અને વાતાવરણ ઉપર આધારિત રાખે છે. તો આ 3 વસ્તુ આપણે અહીંયા જોઈ. હવે પછીનો ટોપિક છે પાણીનું વિસ્તરણ. આપણું પર્યાવરણ આપણે જોયા પછી કે પાણીનું વિસ્તરણ કેવી રીતે છે. વિસ્તરણ એટલે કે જુદા જુદા ભાગ. તો કે મહાસાગરથી માંડીને તળાવના નાનામાં નાનું જે સ્ત્રોત છે ત્યાં સુધીની આપણે અહીંયા વાત કરી છે. તો કે પાણીના વિસ્તરણની અંદર આપણે જોઈએ તો પૃથ્વી સપાટી પર
ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તો આપણને તો ખબર જ છે કે 29% તો ભૂમિનો ભાગ છે અને બાકીનો ભાગ છે એ પૃથ્વી ઉપર આશરે પાણીનો ભાગ છે. પરંતુ આ પાણીનો ભાગ કેટલો છે? તો કે 71%. કેટલો ટકા છે? 71%. બરોબર. તો આ પાણીનો ભાગ છે એ 71% આપણે અહીંયા દેખાડે છે. અને પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો છે એને આપણે શું કહીએ છીએ? મહાસાગર. તો તમને પ્રશ્ન પૂછે કે મહાસાગર એટલે શું? તો કે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને આપણે મહાસાગર કહીએ છીએ. આમ પૃથ્વી ઉપર 4 મહાસાગર આવેલા છે. કેટલા સાગર છે? 4. પહેલું છે તો કે પેસેફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું છે આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ છે. આશરે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. આમ આ બધા મહાસાગરોની અંદર આપણે જોઈએ તો એની અંદર મોટા ભાગના મુખ્ય જે પાણી છે આ બધા જ મહાસાગર છે. એના બધાના મહાસાગરના પાણી છે એ પાણી કેવા છે? મુખ્યત્વે એકેયના પાણી મીઠા હોતા નથી. આ બધાના પાણી છે એ કેવા છે? ખારા. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. હવે આપણે અહીંયા તમને જાણવા જેવું બાજુમાં કોઠામાં આપેલું છે તો કે મહાસાગર. તો કે મહાસાગરની અંદર તમે જોશો તો 97.3 છે. હિમશિખરો અને હિમશિલાઓમાં ખારાશ કેટલી છે? તો કે 2.0. ભૂમિગત પાણી કેટલું છે? તો કે 0.68. મીઠા પાણીના સરોવરો કેટલા છે? તો કે 0.009. કેટલા છે? 009. ખારા પાણીના સરોવર તો કે 0.009. અને વાતાવરણમાં ખારાશ કેટલી છે? તો કે 0.0019. અને નદીઓની અંદર તો કે 0.001. આમ 100%ની આપણે ટકાવારી અહીંયા આપણને મૂકી છે કે કેટલામાં કેટલું ખારાશ જોવા મળે છે, પાણી ખારું કેટલું છે એ પોઈન્ટ આપણને અહીંયા 100% વાળીના આધારે આપણે જોયું. હવે સમુદ્રના મોજા. તો કે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી જ ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. જો આ બધા જ સમુદ્રના મોજા છે ને એ શેનાથી સર્જાય છે? તો કે પવનોથી. જેમ જેમ પવનોની વેગ વધતી જાય છે તેમ મોજા છે એ મોજાની સપાટી છે એનો વેગ અતિશય વધતો જાય છે. વંટોળ અને વાવાઝોડાથી મોજા છે એ ઊંચા ઉછરે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન પણ કરે છે. જો હવે બીજું, ભરતી ઓટ. તો કે ભરતી ઓટ ક્યાં આવે? તો કે મહાસાગરની અંદર. આ બધાને ખબર છે કે જ્યાં સાગર છે, દરિયો છે, ત્યાં જ ભરતી ઓટ આવે, નદીઓ કે તળાવમાં આવે નહીં. તો દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. આમ સમુદ્રની આ ચડવાને ઉતરવાની ઘટનાને આપણે શું કહીશું? ભરતી ઓટ. ભરતીના સમયે સમુદ્રનું પાણી છે એ મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે. જ્યારે દરિયાની અંદર ભરતી આવે છે ત્યારે આ ભરતી છે ત્યારે સમુદ્રનું પાણી છે એ કિનારા તરફ ધસી આવે છે. અને જ્યારે ઓટ આવે છે ત્યારે સમુદ્રનું પાણી છે એ કિનારાથી
સમુદ્ર તરફ પાછું દૂર જતું રહે છે. આમ દિવસની અંદર બે ભરતી કે ઊંટ વચ્ચેનો સમયગાળો આશરે 12/25 કલાક જેટલો છે. એટલે કે 12 કલાક અને 25 મિનિટનો જોવા મળે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર આ ભરતી ઓંટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો દેખાય છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલું છે. તમને બાજુમાં જો આકૃતિ આપી છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર અને વચ્ચે અમાસ આપી છે. અહીંયા તમને સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રની પૂનમ પછીની જે પ્રક્રિયા છે તે દર્શાવ્યું છે. આમ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે છે. પૃથ્વીના જુદા જુદા ભાગમાં સૂર્ય અને ચંદ્રની સામે જ્યારે આવે છે ત્યારે અલગ અલગ સમયે ભરતી અને ઓંટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. જો જ્યારે મહિનાની અમાસ આવે અને મહિનાની પૂનમ આવે છે ત્યારે તે દિવસે સૂર્ય છે એ ચંદ્ર અને પૃથ્વીની લગભગ એક સીધી રેખામાં આવી જાય છે. આ સીધી રેખામાં આવવાની જે સ્થિતિ છે એ સ્થિતિ છે તેને મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. સૂર્ય અને અમાસ એટલે કે અમાસના દિવસે એટલે કે સુદ અને વદ, સુદની અંદર આપણે જોઈએ તો પૂનમ આવે છે અને વદની અંદર આવે છે અમાસ. બાકીના દિવસો છે, મધ્યમ દિવસો જે કહેવાય છે, ત્યારે ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી ધીમે ધીમે નીચે આવે છે. હવે પછીનો પોઈન્ટ છે મહાસાગરીય પ્રવાહો. આ પ્રવાહો શું છે? ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં જ વહે છે. તમે ક્યાંય સાંભળ્યું છે કે ક્યારેક છે નદીનો જથ્થો છે ઉત્તરમાં જાય, ક્યારેક નદીનો જથ્થો છે એ દક્ષિણમાં જાય, ક્યારેક પૂર્વમાં જાય કે ક્યારેક પશ્ચિમમાં જાય. આ બધી જ નદીઓ જે દિશામાં વહે છે એ જ દિશામાં વહે છે. ક્યારેય એ નદીઓ પોતાનું સ્થાન બદલાવતી નથી. એનો જે પ્રવાહ છે એ પ્રવાહ હંમેશા નિશ્ચિત થયેલો જ હોય છે. પરંતુ આ જથ્થો છે એ આપણે હજારો વર્ષોથી જોતા આવીએ છીએ. પરંતુ આ બધા જ પ્રવાહનો આપણે શું કહીએ છીએ? મહાસાગરીય પ્રવાહો. આ પ્રવાહો ગરમ અને ઠંડા પણ જોવા મળે છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની સાક્ષરતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટા ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ અને ઠંડા પ્રવાહો છે એ કઈ તરફ વસે છે? તો કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હવે આપણે એ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો, તો કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો છે એ શું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને આખી આકૃતિ સહિત તમને દર્શાવેલું છે. જુઓ, આકૃતિની અંદર તમે જુઓ તો માનવ છે. આ માનવ છે કોની ઉપર આધારિત રાખે છે? તો કે પર્યાવરણના ઘટકો ઉપર. કોની ઉપર આધાર રાખે છે? તો કે પર્યાવરણના ઘટકો ઉપર. આ ઘટકો છે એ કોના? માનવ નિર્મિત છે અને અહીંયા છે પ્રાકૃતિક ઘટના. તો આ માનવ ઘટકો જેને કહેવાય છે એ બધા વચ્ચે આંતર સંબંધ શું છે? પરસ્પર સંબંધ શું છે? તો કે પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ છે એ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે.
તો કે મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. આમ વાતાવરણની અંદર જોઈએ તો તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું બાષ્પીભવન થાય છે. જ્યારે જ્યારે અતિશય ગરમી થાય છે ત્યારે ખાડામાં ભરેલા પાણી છે એનું બાષ્પીભવન થાય છે. આમ વાતાવરણની અંદર બાષ્પીભવન થઈને તે વાતાવરણની અંદર ભળે છે. આમ વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. આ પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થઈ જાય છે અને આ ધોવાણ છે એ વિવિધ ભૂમિ સ્વરૂપોનું રચાય છે. આમ માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. હવે પ્રદૂષણ એટલે તમને બધાને જ ખબર છે કેવી રીતે થાય. દૂષિત અને પ્રદૂષણ આ બે શબ્દ આપણે આની અંદર શીખવાના છે, પરંતુ આપણો સમય અહીંયા મર્યાદિત હોવાથી હવે પછીના જ્યારે લેક્ચર આવશે ત્યારે આ પ્રદૂષણ છે એ વિશે આપણે વાત કરીશું. બરાબર, અહીંયા આપણો સમય છે મર્યાદિત હોવાથી લેક્ચર અહીંયા પૂર્ણ કરી છીએ. અસ્તુ.